श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्य नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। नवो विषय शरू कर्यो छे षोडशी ग्रंथनो टूंकमां परिचय। तो एनी प्रस्तावना આપણે ગત વિડીયોમાં જોઈ હતી। તો જેવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન માટે ગીતા ગાઈ, એટલે અર્જુનને વિષાદ થયો અને એમાંથી આ ગીતાજી બધાને મળી। ગીતાજીમાં 700 શ્લોક છે, પણ આ વલ્લભ ગીતાની અંદર 221 શ્લોક છે। આટલા ઓછા શબ્દોમાં ભારોભાર જ્ઞાન આપેલું છે આપણને। તો એનો આપણે આ પરિચય મેળવી રહ્યા છે। આમાંના દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગે સ્વતંત્ર રીતે લખાયેલા છે, પણ આ બધા ગ્રંથોનું એકબીજા સાથે અનુસંધાન આવે છે। તો સૌ પ્રથમનો ગ્રંથ છે યમુનાષ્ટક, એટલે પ્રભુની પ્રાપ્તિ માટે સાંસારિક વિષયોમાં જે આસક્ત જીવ છે એ જીવનો સ્વભાવ યમુનાજીના કૃપાથી બદલાય છે અને એટલા માટે તેમની સ્તુતિ કરી છે, એટલે આ પહેલો ગ્રંથ। પછી બાલબોધ બીજો। તો બાલબોધમાં શાસ્ત્રમાં કહેલા 4 પુરુષાર્થ સમજાવેલા છે, એટલે જે પાપા પગલી ભરે છે, જેને હજી કાંઈ જાતનું જ્ઞાન નથી, એવા આ સિદ્ધાંતો આ બાલબોધ ગ્રંથમાં આપેલા છે। પુરુષાર્થોનું નિરૂપણ કરેલું છે। ત્યાર પછી સિદ્ધાંત મુક્તાવલી। આમાં ભગવદ સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાંત સમજાવવામાં આવેલો છે કે એકવાર તમે આ માર્ગમાં પ્રવેશ કરો તો એના પાયાના સિદ્ધાંતો કેવા છે। જીવના 3 ભેદ, પુષ્ટિ, પ્રવાહ અને મર્યાદા। તો આ સમજાવવા માટેનો આ તો બીજો એટલે ચોથો ગ્રંથ લખેલો છે પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા ભેદ। આવી રીતે ક્રમબદ્ધ એક ગોઠવણી કરવામાં આવેલી છે। તેમાં બતાવેલા પુષ્ટિજીઓને પ્રભુનો સંબંધ બ્રહ્મ સંબંધ દ્વારા કેવી રીતે થઈ શકે છે તે સમજાવવા માટે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની રચના કરેલી છે। એટલે પ્રભુએ જે સાક્ષાત આજ્ઞા કરી છે એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં, એટલે બ્રહ્મ સંબંધી જીવે કોઈ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા કરવાની જરૂર નથી એ બતાવવા માટે આગળનો ગ્રંથ એ બાબતનો ગ્રંથ છે નવરત્ન ગ્રંથ। એટલે આમાં નવરત્નમાં ચિંતા કરવાની જરૂર નથી એ સુંદર રીતે સમજાવવામાં આવેલું છે। ત્યાર પછી ચિંતામુક્ત બનેલો જે ભક્ત છે એ પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી દે છે અને તેમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો બોધ પોતાના અંતઃકરણને આપતા હોય તે પ્રમાણે અંતઃકરણ પ્રબોધ ગ્રંથની રચના થઈ। એટલે મહાપ્રભુજી પોતાના અંતઃકરણને બોધ આપે છે, પણ એ માધ્યમથી જીવોને પણ આ વસ્તુ સમજાવે છે। ત્યાર પછી વિવેક, ધૈર્ય, આશ્રય। આમાં ભક્તિને વિવેક, ધૈર્ય અને આશ્રય એના ગુણોની કેળવણી કરવી જરૂરી છે। આ 3 ગુણ જીવની અંદર હોવા જોઈએ। એ કેવી રીતે આવી શકે છે? ધૈર્ય કેવું રાખવું, વિવેક કેવું રાખવો, આશ્રય કોનો રાખવો, આનું સુંદર નિરૂપણ કરવામાં આવેલો છે। ત્યાર પછી પુષ્ટિમાર્ગીય જીવે શા માટે ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણનો જ આશ્રય લેવો એ વસ્તુ કૃષ્ણાશ્રય ગ્રંથમાં સમજાવેલી છે। જે ભગવાન શ્રી કૃષ્ણ જ આપણા ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ છે, એટલે જે 4 પુરુષાર્થ છે એ આપણા માટે ફક્ત અને ફક્ત શ્રી કૃષ્ણ જ છે તે વાત ચતુશ્લોકી ગ્રંથમાં બતાવવામાં આવેલી છે। પછી ભક્તિનો વિકાસ કેવી રીતે થઈ શકે છે તે ભક્તિવર્ધિની ગ્રંથમાં, એટલે ભક્તિના એક પગથિયાં આપણે કેવી રીતે વધી શકીએ એ બતાવવામાં આવેલું છે। ભક્તિની વૃદ્ધિ માટે ભગવદ્ ગુણગાન, કથા, શ્રવણ આ બધું કરવું જરૂરી છે અને આવું શ્રવણ કરનારાના ભેદ પંચપદ્યાય, એટલે શ્રોતાના પણ કેટલા બધા અલગ અલગ ભેદ આવે છે એ બતાવવામાં આવ્યું છે। અને વક્તાઓના પણ જુદા જુદા પ્રકાર હોય છે એ બતાવવા માટે
બીજો ગ્રંથ જલભેદ નામનો ગ્રંથ બતાવ્યો. એટલે વિવિધ જલાશયોના જલના ઉદાહરણ દ્વારા મહાપ્રભુજી આ વાત આપણને સમજાવે છે. અને પ્રભુ દર્શન માટે વિરહ આવશ્યક છે. જ્યાં સુધી વિરહ ન હોય ત્યાં સુધી પ્રભુના દર્શન આપણને શક્ય નથી. તો આવા વિરહ માટે ભક્તિ માર્ગીય સંન્યાસ આવશ્યક છે. અને તેનું સ્વરૂપ, તેનું નિરૂપણ સંન્યાસ નિર્ણય ગ્રંથ કરવામાં આવેલું છે. આવા ભક્તોના પોતાના ઇન્દ્રિયોની વિનિયોગ, એટલે આપણા બધા જે ઇન્દ્રિયો છે એ બધા ઇન્દ્રિયોનો વિનિયોગ ફક્ત ને ફક્ત પ્રભુ અર્થે જ આપણને કરવો જોઈએ. કેમ કે આ દેહ પ્રભુએ આપણને આપેલો છે, તેનો વિનિયોગ પ્રભુ માટે થાય. આ સિદ્ધાંત નિરોધ લક્ષણ ગ્રંથમાં જોવા મળે છે. આવા ભક્તને પ્રભુ સેવાનું ફળ મળે છે. અને તે કેવું ફળ હોય છે, શું હોય છે, તો તે અંતિમ ગ્રંથ સેવા ફલ ગ્રંથમાં બને. આવી રીતે આ 16 કળા ચડતી જાય છે અને આપણે પ્રભુના સન્મુખ થઈ શકીએ છીએ. પૂર્ણ રીતે નિરોધ આપણને સિદ્ધ થઈ શકીએ છીએ. આના પછી દરેક ગ્રંથ કોના માટે, કેવી રીતે, શું, એ આવતા વિડીયોમાં આપણે જોઈશું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કાંઈ ભૂલ ચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.